તો હોર્મુઝની ખાડીને લઈને અમેરિકાના વિદેશ મંત્રીનું મોટું નિવેદન। હોર્મુઝની ખાડી કાલે ખુલી શકે છે તેવી વાત અમેરિકાએ કરી છે। તમામ દેશોએ આપેલા પગલાં લેવા જોઈએ। હોર્મુઝ બંધ કરવું ઇન્ટરનેશનલ કાયદાનું ઉલ્લંઘન છે તેવી વાત અમેરિકાએ કરી છે। તો તમામ દેશો એક સાથે એકજૂટ થઈ અને આગળ આવવાની પણ જરૂર છે। મંજૂરી વગર હોર્મુઝની ખાડીમાંથી પસાર થતું જે જહાજ છે તેને લઈને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ જે હોર્મુઝની ખાડી છે તે ફરી એક વખત ખુલવી જોઈએ, અમેરિકાએ આ વાત કરી છે। તો અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયો તેનું નિવેદન સામે આવ્યું છે। હોર્મુઝ બંધ કરવું એ ઇન્ટરનેશનલ કાયદાનું ઉલ્લંઘન છે, જે ન થવું જોઈએ અને તમામ દેશોએ એક સાથે પગલાં લેવા જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે। જહાજ છે તેને લઈને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ જે હોર્મુઝની ખાડી છે તે ફરી એક વખત ખુલવી જોઈએ, અમેરિકાએ આ વાત કરી છે। તો અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયો તેનું નિવેદન સામે આવ્યું છે। હોર્મુઝ બંધ કરવું એ ઇન્ટરનેશનલ કાયદાનું ઉલ્લંઘન છે, જે ન થવું જોઈએ અને તમામ દેશોએ એક સાથે પગલાં લેવા જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે।